જોઈએ। સવાલ એ જ પૂછી શકે જે જવાબને જીરવી શકે। તો આપણો ધર્મ, કારણ કે આપણે તો પ્રશ્નોત્તરીમાંથી ઉદ્ભવેલો ધર્મ છે। આપણા મહાપુરાણો તમે જોઈ લો, સનકાદિક મુનિઓ પ્રશ્ન પૂછે છે, જવાબ મળે છે। વેદવ્યાસ અને ગણેશજીના સંવાદ તમે જોઈ લો, રામ અને વાલ્મીકી, રામ અને વશિષ્ઠ, સાંદીપની અને કૃષ્ણ, તો આ બધા સવાલ જવાબમાંથી ઊભું થયેલો આપણો ધર્મ, આપણી સંસ્કૃતિ અને આપણી કથાઓ છે। એટલે યુવાનો બાબતે હું બહુ આશાવાદી છું કે એ સવાલ પૂછતા રહેશે, અને જ્યાં સુધી સવાલ પૂછાતા રહેશે ત્યાં સુધી પરંપરાને વાંધો આવવાનો નથી। એટલે આપ રામભાઈ જેમ કહ્યું કે જે રીતે પરંપરા સદીઓથી ચાલતી આવી છે અને એ જ પરંપરા હજુ પણ યથાવત રહેશે, કારણ કે જે યુવાનો છે તે ક્યાંક હવે વળી રહ્યા છે પોતાની સંસ્કૃતિ પ્રત્યે, પોતાના ધર્મ પ્રત્યે। પરંતુ જે હાલના દ્રશ્યો સામે આવી રહ્યા છે કે ભગવાનના જે આવકાર કરવા માટે ભક્તોની મોટી સંખ્યામાં ભીડ એકત્રિત થઈ રહી છે અને ભગવાનના એક ઝલક દર્શન મેળવવા માટે ભક્તો આતુરતાથી જે રાહ જોઈ રહ્યા હતા તે ઘડીનો અંત આવી રહ્યો છે, અને જેમ જેમ રથ આગળ વધી રહ્યા છે તેમ તમામ ભક્તો ભાવ વિભોર થઈ અને ભગવાનને વધાવી રહ્યા છે, તેમના વધામણા કરી રહ્યા છે અને સાથે તેમના દર્શન કરી ધન્યતાની અનુભૂતિ કરી રહ્યા છે। તમામ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। પરંતુ રામભાઈ, એક બીજો પ્રશ્ન પણ એ થાય કે જ્યારે જગન્નાથજીની વાત ચાલતી હોય, જગન્નાથજીના અનેક એવી કથાઓ પણ આપણે સાંભળી છે, તેમના જે સ્વરૂપ છે તેમને લઈને પણ અનેક કથાઓ સામે આવી। આપ શું કહેવા માંગશો યુવાનોને, ખાસ કરીને આપ યુવાનોની વાત કરી રહ્યા હતા ત્યારે, કે યુવાનો કેટલું જાણવા માંગતા હોય છે હાલ આ સંસ્કૃતિ બાબતે? શું ધર્મ પુરાણો અનુસાર વળવા માટે તેઓએ શું કરવું જોઈએ? મને લાગે છે કે યુવાનોએ પહેલાં તો ક્યાં જવાબ મેળવવાની જગ્યાની સચોટ માહિતી હોવી જોઈએ। હું કોને સવાલ પૂછું છું, હું ક્યાંથી ડોક્યુમેન્ટ લઈ રહ્યો છું। મને આજે સવાલ થાય છે કોઈના અસ્તિત્વ ઉપર, જો સમય તો એવો આવ્યો છે કે હવે માણસ ઈશ્વરના અસ્તિત્વ પર સવાલ ઊભો કરતો થયો છે, તો મને છે કે એ જ્ઞાનીજન, ગંગા સતીએ એના ભજનોમાં એવું કહ્યું છે કે પીવો હોય તો રસ પી લેજો પાનભાઈ, પણ ગંગા સતીને ખબર છે કે રસ એ જ પી શકશે જેનામાં રસ જીરવાની તાકાત હોય। આપણે કહીએ ને કે સિંહણનું દૂધ એ સુવર્ણ પાત્રમાં જ સચવાય। તો આ ધર્મ પરંપરા છે એનું પોતાનું બહુ મોટું તેજ છે। અને તમે જુઓ, હજારો વર્ષ ભારત ઉપર, આ ભૂમિ ઉપર કેટલા વિદેશી આક્રાંતાઓએ આક્રમણ કર્યા છે, અને એ લોકો મંદિરો શું કામ તોડતા હતા? કારણ કે એમને ખબર હતી કે જો આ પ્રજાને નબળી પાડવી હોય, આ પ્રજાને તોડવી હોય, તો પ્રજાને મારશો, પ્રજાને ખત્મ કરશો, ગામ બાળી દેશો તો ફેર નહીં પડે, એના મંદિરોને તોડો, કારણ કે મંદિરો સાથે આસ્થા જોડાયેલી છે। પણ પછી આ વિદેશી આક્રાંતોને એ નહોતી ખબર કે ભારતમાં પછી સાકાર ને નિરાકાર બે પરંપરાઓ ચાલી આવે છે। નિરાકાર પરંપરા એટલી મોટી છે કે એવું માને છે કે ઈશ્વર સર્વત્ર જગ્યાએ છે, કે મંદિર એ તો અમારી આસ્થાનું પ્રતીક છે, પણ કે મંદિર તૂટવાથી ધર્મ ન છૂટે, આ જે ભારતનો મૂળ એટીટ્યૂડ હતો આ યુવાનો પાસે છે। અને હું અત્યારે હજી કહું છું કે અલગ અલગ ધર્મસ્થાનો પર યુવાનોની સંખ્યા, અને અત્યારે જ આપણે ટીવી સ્ક્રીન ઉપર જે રીતે યુવાનો જોઈ રહ્યા છે, એને મોબાઈલથી સેલ્ફી લેવી છે, એને પોતાના સ્ટેટસમાં મૂકવા છે ફોટા, અને પોતાના ઘરના વડીલોને બતાવવા છે કે જુઓ બા મેં દર્શન કર્યા, તમે પણ દર્શન કરી લો। આ જે છે ને જિજ્ઞાસા, કે આ જે હરખ છે ને, એ જ તો આપણા ધર્મની બ્યુટી છે। આપણે તો એટલો ઉદાર ધર્મ છે કે આપણે કૃષ્ણને ગાળ આપીએ છીએ। આપણા કીર્તનો તમે જુઓ, કાનજી તારી માં કહેશે પણ અમે કાનડો કહેશું રે, આવું આપણે ગાઈ શકીએ છીએ। આ ધર્મની અને આ ઈશ્વરની મહત્તા છે। આપણે કૃષ્ણના પોખણા કરીએ, કૃષ્ણના કાન આંબળીએ, અને આ સરસપુરની માળીઓ પાસે મેં બહુ સરસ ભાવકથા સાંભળી હતી। કથાઓ બે પ્રકારની હોય, પુરાણોની પણ કથા હોય, કથા ભાવકથા હોય, લોકકથાઓ। લોકકથા અને વેદવ્યાસની સહી નથી જરૂર, એ લોકો એવું માને છે કે આ તો લોક બોલી આવેલી કથા છે। સરસપુરની માળીઓ કહે છે કે આ ભગવાન જ્યારે મોસાળમાં આવે છે, અને મોસાળમાં મામીને હેત થાય છે, મામાને હેત થાય છે કે ત્રણેય આ ભાંડડાઓ આવ્યા છે। જુઓ, અહીંયા પણ એક પ્રકારનું પાછું ગિલ્ટ છે સોશિયલ। કયું? કે જેલમાં કૃષ્ણ જન્મ્યા છે, અને પછી વસુદેવ ટોપલામાં એને ગોકુળ મૂકી આવ્યા છે, અને નંદબાબાના ઘરે કૃષ્ણ મોટા થયા છે। એટલે મોસાળનું પેલું જે સુખ હોય ને, કે દરેક બાળક વેકેશનમાં જાય પોતાના મોસાળમાં, કૃષ્ણ નહીં જઈ શક્યા પોતાના વેકેશનમાં, કારણ કે એના મામા તો કંસ હતા। એટલે 12 વર્ષ સુધી મોસાળનું જે સુખ મથુરાવાસીઓ નહોતા આપી શક્યા કૃષ્ણને, એ પછી કૃષ્ણ જ્યારે આવ્યા ત્યારે સૌ કોઈ મથુરાધિપતિ નમઃ કરીને એને સુખ આપવા માગતા હતા। એટલે સરસપુરનું જે મોસાળું છે કે અમારે અમારા ભાણાને લાડ લડાવવા છે, અમારે તમામ સુખ આપવા છે જે 12 વર્ષ સુધી નહોતા આપી શક્યા। તો અહીંયા મને ભાવકથા ખબર પડી કે મામીને 2 દિવસ વાલો લાગ્યો, 3 દિવસ લાગ્યો, પછી થયું કે આ ભાણકી તો બહુ લાંબો સમય રહ્યા। તો લોકકથા એવું કહે છે કે એણે ખાટી કેરી અને ખાટા જાંબુડા ખાવા માટે આપ્યા, કે લો ભાણા તમે ખાઓ, અને ત્રણેય ભાઈ બહેનોએ ખાટી કેરી ખાધી, અને મામીએ અડધી રાત્રે આપી। તો આ ખાટી કેરી ને ખાટા જાંબુડા ખાવાથી ત્રણેયને આંખો આવી, આપણે જે કહેવાય ને આંખો આવી, આંખોમાંથી પાણી નીકળવું, અને પછી મામાને ખબર પડી, આ લોકોને એકદમ પસ્તાવો થયો કે અરે આ તો આ લોકોને આંખો આવી, અને પછી એ
તમે જો આપણે આંખે જે પાટા બાંધીને જે આ નેત્રોત્સવની આખી ઘટના આપણે કરીએ છીએ, પણ એને ભાવકથા કેવી જોડી કે મામીએ ખાટી કેરી ખવડાવી તો ત્રણેય ભાંડડાઓ છે એની આંખો આવી. આવું આપણા ધર્મમાં જ શક્ય છે કે જે ઈશ્વર સાથે આપણે આવી માણસ સહજ વાતો કરી શકીએ. મીરા રડી શકે, નરસિંહ મહેતાને ભરોસો હોય કે હું ગાઈશ રાગ કેદારો અને ઈશ્વર આવશે. તો આ જે કથાઓ છે ને એ આપણો પાવર છે, આપણો પાવર હાઉસ છે. બેટરી લો થાય તો આપણે તરત મોબાઈલને ચાર્જમાં મૂકીએ છીએ. યુવાનોને ખબર છે કે જ્યારે એનો આત્મવિશ્વાસ લો થશે ત્યારે આ મંદિરોમાં, આ ઉત્સવોમાં અને આ પ્રકારના આ પરંપરામાં જોડાશે તો એનો આત્મવિશ્વાસ ફરી ચાર્જ થશે. બિલકુલ, હરિ અનંત હરિ કથા અનંતા. જે રીતે જેટલું પણ આપણે કથા સાંભળીશું કંઈક નવું દર વખતે શીખવા મળે છે. અને આગળ જો આપણે વાત કરીએ, આપણે જેમ કહ્યું એમ કે યુવાનો ડિજિટલી હવે વધારે ઉપયોગ કરતા થઈ ગયા છે. સ્ટેટસ મૂકવું મોબાઈલમાં, ફેમિલીને બતાવવું, આ બધું ડિજિટલી હવે રીત બદલાઈ ગઈ છે ભક્તિની. પરંતુ રામભાઈ, એવું લાગે છે કે આ જે આધુનિક યુગ છે, આધુનિક યુગની અંદર ડિજિટલી જે વર્ચ્યુઅલી લોકો દર્શન કરતા થઈ ગયા છે, પરંતુ ક્યાંક જે ભાવ હોય છે તે ભાવ નથી બદલાયો. આપ જે રીતે અત્યારે વર્ચ્યુઅલી આપણે જે રથયાત્રાના દર્શન કરી રહ્યા છે, આપણે અંદર પણ એક ભાવ, અલગ ઉર્જા આપણને અત્યારે જોવા મળી રહી છે, અનુભવાઈ રહી છે. પરંતુ શું આપને લાગે છે ત્યાં આગળ જઈને આપનો કેવો અનુભવ એક ભક્ત તરીકે તે વર્ણવશો? આ કેવું છે કે તમે રૂબરૂ દર્શન કરો એની તો આખી વાત જ આખી અવ્યક્ત લાગણી છે કે તમે જ્યારે મૂર્તિની સામે ઊભા છો, સ્વરૂપ તમારી સામે ઊભું છે અને સ્વરૂપના દર્શન તમે કરો છો ત્યારે એ સીધું તેજ તમને મળી રહ્યું છે. પણ આ તો કેવું છે કે સૂરજનું કામ તેજ આપવાનું છે, દીવાનું કામ પણ તેજ આપવાનું છે. માણસ અજવાળું લઈ લે છે પોતાના જીવનમાં. આ જે ડિજિટલના માધ્યમ છે, ટીવી સ્ક્રીનના માધ્યમથી છે, હું જોઉં છું કે એવા કેટલાય વડીલો હશે ને કે જે શારીરિક રીતે અશક્ત હશે, જેને જવું છે મંદિરો પાસે, જેને જવું છે ઈશ્વર પાસે, પણ હવે શારીરિક મર્યાદાઓ આવી છે. માણસ પાસે આર્થિક મર્યાદા છે, માણસ પાસે સામાજિક મર્યાદા છે. આ કેટલાય પ્રશ્નો છે. તો ભગવાન સુધી પહોંચવા માટે આવા કેટલાય પ્રશ્નો માણસ પાસે આવતા હોય છે. ત્યારે આ ડિજિટલ માધ્યમ છે, આ ટેલિવિઝનની સ્ક્રીન ઉપર જ્યારે રથયાત્રાને નિહાળે છે ત્યારે પેલો કેટલોક વસવસો છે ને એ ઓછો કરે છે. આપણે ત્યાં ચારધામની યાત્રાએ કોઈ જાય કે ડાકોર જાય, દ્વારકા જાય ત્યારે પ્રસાદ લઈને આવે અને શેરીઓમાં, મહોલ્લામાં, પોળમાં એ પ્રસાદ વહેંચવાનું બહુ મહત્વ હતું. એ પ્રસાદને લોકો ચાખતા તો એને એવું લાગતું કે પોતે દ્વારકા પહોંચ્યા છે, પોતે જે માતાજીના મંદિર સુધી આવ્યા છે. એટલે આ પ્રસાદ છે ને એ દીવા સાથે અજવાળું લઈ જવાની વાત છે. તો હું માનું છું કે પ્રકારો બદલાયા છે, પણ પેલું જે તેજ અને પેલું જે શ્રદ્ધાને ઘાટી કરવાની વાત છે એ તો ત્યાંની ત્યાં જ છે. બિલકુલ. અને આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જે ભગવાન જગન્નાથજીના અલૌકિક દર્શન બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે જે ત્રણ આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છે ને આ દર્શન માત્રથી જે અનુભૂતિ થાય છે, એક દિવ્યતાની અનુભૂતિ તમામ ભક્તો અનુભવી રહ્યા છે. જે દર્શક મિત્રો જોઈ રહ્યા છે તેમને પણ દિવ્યતાની અનુભૂતિ તો દર્શન કરીને થતી હશે, કેમ કે અલૌકિક અને સુંદર દર્શન છે તે ભગવાનના થઈ રહ્યા છે. ત્રણ રથ અત્યારે આગળ વધી રહ્યા છે અને ભક્તો દર્શન કરી રહ્યા છે. રામભાઈ, બીજા આ જે મૂર્તિ છે, મૂર્તિની પણ વિશેષતા રહી છે. ભગવાનના આવા દર્શન કરવા અને આ જગન્નાથજીના, જ્યારે જગન્નાથજી લોકો વચ્ચે જાય છે ને પોતાને દર્શન આપે છે ભક્તોને, તે મૂર્તિ વિશે, આ સ્વરૂપ વિશે આપ શું કહેશો? આ સ્વરૂપની સૌથી મોટું સૌંદર્ય એમની આંખો છે. આ જે છે ને, આને બહુ લાડથી ડોશીમાઓ જે છે ને માવડી એમ કહે છે કે આ મારા વાલાના ડોળા છે, એમ કહીને એ લોકો ઓવારણા લે છે. દ્રષ્ટિ કેટલી મોટી છે. જો કુરુક્ષેત્રના રણમાં જ્યારે અર્જુને જ્યારે ગીતા કહી રહ્યા હતા અને પછી અર્જુને પોતે પ્રાર્થના કરી કે હે પ્રભુ, મને આપનું દિવ્ય સ્વરૂપના દર્શન કરાવો, વિરાટ સ્વરૂપ મારે જવું છે. પણ આ સામાન્ય દ્રષ્ટિથી ઈશ્વર દેખાય નહીં, એટલે ત્યારે અર્જુનને દિવ્ય દ્રષ્ટિ આપવી પડી હતી. આ જ દિવ્ય દ્રષ્ટિ પાછી સંજયને મળી હતી, જે ધૃતરાષ્ટ્રને કહી રહ્યા હતા આખી મહાભારત. તો આ જે દિવ્ય દ્રષ્ટિ છે એ કાળ એવો હતો કે જ્યારે ઈશ્વર સામેથી દિવ્ય દ્રષ્ટિ આપી અર્જુનને આખા વિરાટ સ્વરૂપના દર્શન કરાવે છે. માણસના હજારો વર્ષના તપ હશે, માણસના કેટલાય સંચિત કર્મ હશે, પૂર્વજોના એ ફળ હશે કે એને આ વિરાટ સ્વરૂપના દર્શન થાય છે. ઈશ્વર એના મૂળ સ્વરૂપે સમજાય છે. હવે કળિયુગનું સૌંદર્ય જુઓ. જો દરેક યુગની મર્યાદા, દરેક યુગનું સૌંદર્ય છે, પણ કળિયુગના આટલા બધા અવગુણો હશે, પણ એની વચ્ચે સૌથી મોટો ગુણ એ છે કે ભક્ત અને ભગવાન કેટલા પાસે આવી ગયા છે. ઈશ્વર કહે છે કે હે મનુષ્ય, અર્જુનને મેં દિવ્ય દ્રષ્ટિ આપી હતી, લે તારા માટે હું મારી દ્રષ્ટિ મોટી કરું છું, જેથી તને એવું ના લાગે કે હું તો ખૂણામાં બેઠો છું એટલે મારા સુધી ભગવાનનું ધ્યાન પહોંચતું નથી. હું આ ટોળામાં, હજારોની સંખ્યામાં જે ટોળું ઊભું છે એમાં મારો અવાજ, મારી જે બૂમ છે કે મારી જે ચીસ છે ઈશ્વર સુધી નહીં પહોંચે, હું જે જયકારો કરીશ ભગવાન સુધી નહીં પહોંચે. તો જગન્નાથ ભગવાનનું આ જે મોટી આંખો છે એ માણસને આશ્વસ્ત કરીને કહે છે કે આ જે મોટી આંખો છે એનાથી હું તને
આશ્વસ્ત કરું, તું રિલેક્સ રહે.